How does one deal with all the negativity around the world, and how do you find peace of mind? ના ભાવતું શાક આવે તો અકળામણ થાય કે ભાવતું શાક આવે તોય અકળામણ થાય? થાય તો નેગેટિવ થવા માંડે કે આ લોકો કેવું બનાવ્યું છે, આટલા બધા પૈસા હોટલ વિચી આપણે ફરી આવા જેવું નહીં, મજા જ ના આવે. તરત હોટલ માટે નેગેટિવ થાય, મેનેજર માટે થાય. અને ભાવતું આવે ને, હા તું સારું, હા બીજી વખત આવા જેવું છે. અમારા પર બાબાનો બર્થડે છે ને, તો અમે લઈ આવીશું, અહીંયા પાર્ટી કરીશું, બહુ સારું છે. એટલે આ નેગેટિવ પોઝિટિવ આપણી બુદ્ધિના તોફાન છે. એટલે વર્લ્ડનો દોષ નથી, આપણી બુદ્ધિ, આપણા ક્રોધ, માન, માયેલો નેગેટિવ પોઝિટિવનું કારણ એ છે. એટલે આપણે એને સોલ્વ કરવાને. મન બતાડે કે કેવું ખરાબ છે, તો ના આટલું સારું છે, 2% ખરાબ હોય, બાકી 98% સારું છે. એટલે આપણે સોલ્વ કરો એને. માઇન્ડ નેગેટિવ બતાડે તો આપણે સોલ્વ કરો. જે માઇન્ડ બતાડે બહુ પગ દુખે છે, તો કે ના આ પગ સારો છે, બે હાથ સારા છે, પેટ સારું છે, બધું સારું છે, માથું દુખતું નથી, પગ એકલાનું છે, થોડું થોડું આવી જશે સોલ્યુશન. એટલે માઇન્ડને નેગેટિવ બતાડે કાં તો પોઝિટિવ બતાડે, આપણે પોઝિટિવ કરો. કે તમે નેગેટિવ મન બતાડે એમાં તમે ઇન્વોલ્વ થાવ તો તમે ઇફેક્ટમાં આવી જશો. અને માઇન્ડ બતાડે એને તમે ફેરવશો કે ના તું બતાડે જ, પણ તારી વાત સાંભળી, અમને તો આ ગમે છે, બહુ સારું છે, બહુ સારું છે, બોલો. જેમ ચામાં ખાંડ ના હોય ને મેં મોડી લાગે ને, આ તો મજા જ ના આવી, તે મન અકળાઈ જાય. તો આપણે કહે બહુ ગળી છે, બહુ ગળી છે, 5 વખત બોલો ને પછી પીવા માંડો તો નેગેટિવિટી છૂટી જાય, અસર ઓછી થાય, ના થાય. એટલે આપણે સોલ્વ કરવાનો. આ નેગેટિવ શેને માટે થાય છે? પૈસા માટે નેગેટિવ થાય, તબિયત માટે થાય, પબ્લિક માટે થાય, જોબ માટે થાય. શેને માટે નેગેટિવ થાય એનું સોલ્યુશન લાવો, મનને સોલ્વ કરી શકીએ એટલું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. તમે અક્કલ વગરના છે એવું કહે તો આપણને શું થાય? પ્રેમ આવે ને માણસ પર. એ તે મારે સાચી ઓળખાણ પાડી કે ગુસ્સો આવે? ગુસ્સો આવે. અરે ગુસ્સો આવે, પણ હવે તમે કહો મને, તમારી અક્કલ છે આપણી પાસે બધી? દુનિયામાં કેટલી બાબતો હશે ને આપણી પાસે કેટલી અક્કલ હશે? નહીં હોય બધી. લગભગ 10-15 લાખ આઈટમ હશે કે કરોડો આઈટમ હશે દુનિયામાં. એ બધી બાબતમાં છે આપણી અક્કલ? ના. અરે આ કેમેરા બગડે તો અક્કલ નથી, આ સીલિંગ બગડે તો અક્કલ, ઇલેક્ટ્રિસિટી પછી લાઇટો બગડી તો એકે અક્કલ ના મળે. છે આપણામાં? ના. તો નથી જ ને. તો પહેલેથી સ્વીકાર્યું, યુ આર કરેક્ટ, પહેલેથી ઓછી જ છે. અને 2-4 બાબતમાં હોય, તોય રસોડામાં હોય ને તોય આપણા કરતાં બીજા એક્સપર્ટ બનાવનારા નથી હોતા? એની કરતાં તો ઓછી કહેવાય કે ના કહેવાય આપણામાં? આપણે જે લાઈન આપણે પકડી હોય ને, હું એન્જિનિયર તરીકે હતો તો મારાથી એક્સપર્ટ એન્જિનિયર, એનાથી એક્સપર્ટ એન્જિનિયર, ઓહો આપણી તો અક્કલ ઓછી જ પડે. બીજી મેડિકલમાં 0 અક્કલ, બીજામાં ત્રીજામાં 0 અક્કલ, કરતાં કરતાં કેટલી બાબત, લાખો બાબતોમાં 2-4 બાબતોમાં અક્કલ હોય, બાકીમાં હોતી જ નથી. જેમ આપણે એન્જિનિયર થયા ને, કોઈક તમે એન્જિનિયર છો તો દુઃખ થાય ને બહુ? ના થાય. હા, કારણ છીએ જ એન્જિનિયર. તો અક્કલ ઓછી છે એમાં જો આપણને કહે તો આપણને કંઈ દુઃખ થાય? યુ આર કરેક્ટ, મારે છે જ નહીં. અરે આ દુનિયાની લાખો કરોડો બાબત છે, એ બધામાં મને અક્કલ જ નથી. તો તે સારું ઓળખી પાડ્યો મને કે એ દરેક નેગેટિવિટીનું સોલ્યુશન લાવો. દાદા કહે ને અમારી પાસે એટલી બધી ચાવીઓ હોય કે કોમન સેન્સ હોય કે ગમે તેવી પરિસ્થિતિમાં અમને સોલ્યુશન લાવતા આવડે. કોઈ સાથે ટકરામણ ના થાય, નેગેટિવિટી ના થાય, કોઈના દોષ ના દેખાય, સોલ્વ કરી નાખીએ અમે. અને એ આપણે લાવવું પડશે, નહીં તો આપણને નેગેટિવિટી આપણને ખાઈ જશે. એટલે એ નેગેટિવિટીને સોલ્વ કરો. એ કંઈ બતાડે મન આમ થશે તો તારી વાત સાંભળી, જો અત્યાર સુધી નથી થયું તો હજુ નહીં થાય. અને એનું ફળ શું? નેગેટિવિટી જાય એટલે આનંદ રહેશે આપણને. દુઃખોની સિચ્યુએશનમાં આનંદ રહી શકશે.